શાનદાર ગ્રાહક મોકલ છે બાપસી ભગવાન તો જાણે ઓ ગ્રાહક આવી ગઈ બાપસી તમારી સેવા પાછા કરો પહેલ ગ્રાહક ભગવાન તમે ભગવાન सेठ जी नमस्कार आओ घी है आओ है ना गोड़ है ओले है काजू है काजू है बादाम है पिस्ता सब है बदाम है ने यार તે લાડુ બનાવી ખા કે સપ્પા થઈ ગયો છે ને પાતળો સપ્પા એ ભગવાન એવા ગ્રાહક કે મોકલે યાર ઓ દળિયાલ છે દુકાન વાળા હા દળી ચાલો પણ ઘંટા બે વાર લાગે આ પોટલો પડી શકે તો ઘેર જા આટો મારીને પાછો આવશે પંજાસ બે હું કેમ મારા મમ્મા જેમ કહેજો કે દુકાન વાળો છોટો લોટ કાઢી લે એમ બે અમે હું સોટા એટલે અમે હું તમારે કિલો 2 કિલો લોટ કાઢીને અમારે હું જિંદગી પર ચાલી જવાનું હોય વાત કરે યાર નાનું સુર કેવું વાત જા બીજા કઈક દળાવી દીધો શેઠજી નમસ્તે નમસ્કાર લાલ મરસો હે કેટલા જોઈએ 1 કિલો આલ દો લીલા મરસ લાવ અરે લીલા ને લાલ લાલ કહું લાલ લીલા મરસ લાવ અરે લીલા ને લાલ મરસો જુજી હી લીલા મરસ લાવ અરે લીલા ને લાલ યાર તમારા ખોપડા માં તો ને લાલ મરસો અરે મરસે તો તને લાલ જ આલુંગા મારા સોરીનું નામ લીલા હે હું પારા અચ્છા લાલ લીલા તમારા છોરી નામ એમ કે તત લીલા આલ દિયો કઈ વાત નહીં હે હું કઈ રહ્યો લે લીલા માંગી રહ્યો તારા ઉભર છે એ કાળા કાળા લાંબા લાંબા વાળ વેતે લઈને આવી જાઓ બાલ હાટા બક્કલ મળેગા ચુંદડી મળેગા ટીલડી મળેગા ફૂદડી મળેગા ઠામડા ધોવાનું પૂછો મળેગા બાल्टी आलूंगा नानो तगारो आलूंगा टबलो आलूंगा ये जीजी તમારે તો કાળા કાળા મોટા મોટા વાળ થોડા કાપી નાલ દો કામ થઈ જાયગા એ કાકા તમારા વાળ ને ચાલેગા તમારે તો ધોળી દાઢી વાળા વાળ થોડા ચાલે તમે તો મોડું 15 દાડે ધો તમારા વાળ પાછા લઈ જાઓ અત્યારે આટલા વાળમાં એક બાલ્ટી આવેગા કોઈ તમારા વાળ હોના ના થોડાય ના સાળા બાકરના વાળ આપણે નહીં લેતા એ કાકા તમે બીડી પી પીને વાળ તો જો બાળી નાખ્યા સાહેબ દાઢીના વાળ ઉતારવા બેસી ગયા એ કાકા તમારા વાળા વાળ રવા દો એ કાળા વાળ વહી લાવજો ધોળા વાળા કોને આવવા કે યાર આ ધોળા વાળ જાતો મેં પૂછી યાર ડોહો મને વાળ દીધી કાળા વાળમાં ખોંદ રહી થોડા ઓ જીજી તમારે તો કાળા કાટ વાળ એક ઢગલો લાવો ને બાલ્ટી લઈ જાઓ ઘેરમાં કાઢ્યા થકા નહીં એમ કે એક કામ કરો ને અડધો સોટલો કાપી નાલ દો બાલ્ટી મળી જાયગા એમાં તમે તેલ ગાલી ગાલીને તમારા આદમી બરબાદ કરી નાખજો એ કાકા તમારા થોડા વાળ ને ચાલેગા તમારા દાઢીમાં તમે મોડું નહીં ધોતા 15 દાડા થજો તો બાલ્ટી ચાલેગા હું તમારા વાળ હુના ના થોડા હું 15-20 હજાર રૂપિયા આલજો વાત કરો ભગવાન હવારમાં ઉઠીને આ આપડી હું રોજી હે યાર પણ દેખો તમારે પાનું કરી નાખો પણ પાનું કીધા પહેલા આપણે હું બીડી પીવી પડે માસી તકે રાખે યાર આપણે બીજું માં માસી ની જરૂર નહીં હે देखो पानो में તમારે કરી આલો પાનો પેલો કરવાનો કોઈ દિક્કત નહીં હે પણ તમે પાછા બીજન જઈને કેવું પડે કે આસલ કરે ધૂળ કરજો વ્યવસ્થિત કહીયો એમ સહી વાત કેવી પડે તો ટ્રાય કરીને હું માર ગાબડા કાપી નાલો તમને વાત કરો કયું લખણ ના તો તમાર પાર્ટી થકી મેં હું માર બહેરીન કડલા કાઢી દીધો લખણ નો એ વાત કરો યાર તમે દિમાગ ખરાબ કરો ના પૈસા તો આલવા પડે મને જાણો હા શાંતિ રાખો જે પાછો હું ધાર છે જે કરી નાલો કોણે ને કરી નાલો એ પાછો જઈને કે ગાબડે ને કાપતા ભાવ જે કાપવાનું કાપતો એક લોખંડ હલ્દી એક પાટી હલ્દી જાણે કે આને હાથાડી દીધી ચોરી કરી દીધી મારા હું થોડો પણ નહીં જતો હવે આનાથી વાત કરે આજે હું બહાર જઉં કે તો મન કે મને ફૂલનો હાર પહેરાવે ને પાંગડી હાંગડી મદાવે ને એમ મારું સન્માન કરીને તાળી વજાડ્યું કે તો મને એવું લાગ્યો કે યાર હું એવો સેલિબ્રિટી આદમી બની ગયો યાર આટલો ખતરનાક આદમી હું હરતી બની ગયો આટલો મોટો સેલિબ્રિટી હરતી બની ગયો ને ફોટો પાડીને તો એવું લાગે કે યાર મારા થોબડા ને એમ કોઈ વેલ્યુ નહીં ફિર બી પાડે હરતી પછી થોડુંક ધ્યાન આવે કે યાર આપણે થોબડા વેલ્યુ નહીં પણ આપણે વાતે એવી કરે પણ યાર પછી ઘેર આવીને પછી હું ખેતરમાં પાણી વાળતો હોય તો એમ લાગે કે યાર આપણે તે ગરીબ આદમી યાર મતલબ પૂરો ઘમંડ ઉતરી જાય ઘેર આપતો બોલો બહાર અમારે આટલી વેલ્યુ પણ ઘેર દાતો ખતમ થઈ જાય બાય ટાટા કોઈ મતલબ વેલ્યુ જ નહીં એમ કોઈ તો તમારા સંબંધ વાગડવાસીઓનો જેટલોનો પ્યાર હે કે મને આ તો પાંગડી બી મદાવી દીધી ને હું વાત કરો મન કે કમલાબાઈ ને ભોળીબાઈ ને તો કઈ બાજી માર ફોટો પાડતી મેં કે રોડ માં ઉભો રાખીને પાડવા માંડી છે મન કે જે મને એમ લાગે કે યાર ના આપણે કઈક વાતે સહી કરો તો આપણે કાર્ય ભૂલી વાતે કરો ને સહી વાતી કરો તો આપણે ફોલો કરતા રહેજો લાઈક હાઈક કરતા રહેજો ને તમારો ખૂબ ખૂબ સાર વાળો અને હાથ હુકલા વાળો ભરજો હોંડલો ભરીને આટલું ધન્યવાદ કરું કે આમાં બોલી રહેજો એ બી મતલબ કાપતા બોલી રહેજો આટલી મસ્ત ફિલિંગ આવે ધન્યવાદ વાગડ વાળો
દોસ્તો ઘણા ટાઈમ પહેલા મેં એક વિડીયો બનાવ્યો હતો કે આપણે રાજસ્થાનમાં ભાઈ ભાઈની લડાઈ હેના બદલે થાય અને એનું કારણ જણાવ્યું હતું કે આ ખેતરનો હેડ હોય. તો પહેલાના જમાનામાં તો હજુ લડાઈ થતી, પણ આજના જમાનામાં તો આ ખેતરના હેડા બદલે એક ભાઈ બીજા ભાઈનું મર્ડર કરી નાખે. તો પછી એક ભાઈ જાય ભગવાનને ઘેર ને એક ભાઈ જાય જેલમાં, અને પછી જે જેલમાં જાય એને આપણા ગામના જોડે મોટા આદમી મળવા જઈને ભેગા થવા જઈને તો હું કે ખબર હે, ભલે મારે 50 વીઘા જમીન વેચાઈ જાય પણ મને જેલમાં થકી બહાર કાઢો. હુદરી જો આ જમીન માથે રાજા રામ રાવણ સિકંદર કઈ મોટા મોટા રમી ગયા. આ જમીન કીની થાજી ની એક થવાની નહીં હે. હાઓ ભાઈ ભલે હેડો જાતો ને કીધું 50 વીઘા હાલ દીવી તો હવે હું 50 વીઘા હાલો કે 10 વીઘા હાલો, હવે કોઈ મતલબ નહીં. એટલે હુદરી જો ભાઈ ભાઈ ભેળા રહો, કેમ કે આ દુનિયાને તમે ભાઈ ભાઈ ભેળા રહો એ ગમતું હે નહીં. બરાબર, તમે ભેળા રહેજો ગમે એમ કરીને, બાકી દુનિયાને નહીં ગમે તમે ભેળા બેહો, કોઈ ને કોઈ હળી કરે જ કરી. જવા દો હવે હેડો 10 લાવો.